આપણે ન્યાય જરીક થોડા ફોટા પાડી લીધા અને હવે પાછા જાય છે ઉપર, કારણ કે હે કે ભાઈ રત્નેશ્વર આવી એટલે આમ મજા જ આવે રાખે. હા પેશન લો એટલા પછી ભાઈ એના મહેનત કરીને હાથે બને હવે ફેમિલી ફરીવાર એક ના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને ભાઈ જય માતાજી, જય મા મોગલ, બાપા સીતારામ, હર હર મહાદેવ. આપણે તો ભાઈ અત્યારમાં આવ્યા હતા રત્નેશ્વર મહાદેવ દર્શન કરવા. તો આ અમારા રત્નેશ્વર નું વ્યૂ મસ્ત મજાનું. પાર્ટી જો બધી નહીં રહી, કારણ કે આ વ્યૂ મસ્ત એટલે ઘડી કરો ફોટા ને ઉપાડી. બીજી પાર્ટી તો કારણ કે ભાઈ નો નજારો હે કે મસ્ત એટલે મસ્ત, ને બધા ફોટા પાડો જો. જો સામે દેખાય આપણું ઊંચા કોટડા. ભાઈ તો ફોટા ને આપણે પાડી લીધું હોય, કારણ કે રત્નેશ્વર આવી કે આમ એની મજા જ કંઈક અલગ છે. દરિયો અત્યારમાં કે સોમાં એટલે ફૂલ તોફાનો છે. આ કે ઓલા ખારા પાણી લીધું, આ બાવળી કે ગમે એટલો વરસાદ બળી જાય એમ. પાર્ટી જો બધું મજા એટલે અલગ અલગ, કારણ કે બનાવેલું તો મેંગીનો પ્લાન હતો, પણ વરસાદ આવી ગયો એટલે થોડોક બંતલનો જરીક પ્રોબ્લેમ હતો, એટલે કે એ માટે આપણે પછી મેંગી ન બનાવી, પછી થોડોક ચેન્જ કરી નાખ્યું. હું ઘરેથી અહીં આવ્યો કે તો આ બધા આવડા બધા નાસ્તો કરી લીધો. આપણે થોડોક બધો ભાઈ નાસ્તો કર્યો, કારણ કે આપણે ભૂખ એટલી બધી લાગી નથી. કારણ આજે ઘરે બનાવે સમોસા, તો એ ઘડી ખબર પછી જવાનું કહું ઘરે જવાનું છે. ને આપણે જો આમાં હે કે જો ટાપુ છે, હે કે પાણી હાલો થોડા ફોટા ને બધા પાડી લઈ જાઓ. રત્નેશ્વર મહાદેવ શ્રી ભાઈ અમારા ગામમાં છે. તમે જનકભાઈના વિડીયોમાં જોયું છે. આપણે અમારા ગામથી લગભગ 2-3 કિલોમીટર થાય છે, એ નહીં પણ 1.5 જેવું થાય છે. આપણે ન્યાય જરીક થોડા ફોટા પાડી લીધા અને હવે પાછા જાય છે ઉપર, કારણ કે હે કે ભાઈ રત્નેશ્વર આવી એટલે આમ મજા જ આવે રાખે. વ્યૂ તો ભાઈ ગજબ એટલે ગજબ. દયાળ આવો તો ભાઈ ક્યાંક વિઝિટ કરજો રત્નેશ્વર મહાદેવની. કોટડાથી લગભગ 4 કિલોમીટર જેટલું થાય, અંદાજે 4 કિલોમીટર થાય કોટડાથી. રસ્તામાં તારે તમે મોવાથી આવતો ને ત્યારે થાય કે તમારે રસ્તામાં આવી છે પાર્ટી બધી. કારણ કે હું તો ભાઈ ફોટા પાડે થાકી જાય. એમ થાય કે ભાઈ હું હે કે નીકળે ફોટા પાડવામાં, પછી મારે ભાઈ એડિટિંગ કરીને બધાને મેકલવાનું એવાનું હોય બધાને કામ. તો હાલો ભાઈ હવે ડાયરેક્ટ ઘરે જઈને શૂટ કરશું, કારણ કે અમારે ત્યાં ઘરે બનાવવાના મસ્ત મજાના અત્યારમાં સમોસા. તો ફેમિલી આપણે તો ભાઈ રત્નેશ્વરથી વિયાવાસી ઘરે, અને એમાં રીટાબેન જો સમોસાની કરે છે ત્યારે. ચાલો અમારે તો ભાઈ ગમે હાલે, એ તો હોવું જોઈએ. શાક રોટલો હોય તો તમારે ખાવાનું છે. શાક રોટલો બની ગયો, હું તો ખાઈ લઉં. હા તે વાંધો નહીં, અમારે તો રોટલા બને આપણે રીટાબેન જો ભાઈ કરવા મળે છે વઘાર. થઈ ગયું દિવાળી હોય એમ છે. બમ નહીં હેરી હોય પાંદડા વરસાદના મહિના હોય કે મરસાદ ઓલાય છે. હા મરસાદ બળી ગયા લાગે.
યા વઘારી આવો પડે. શાક દાદા બનાવશે સ્પેશિયલ રોટલી. રોટલી ન કહેવાય કામ કરે લાઈટ બરાબર હોય છે. વાતાવરણ મસ્ત થઈ ગયું. રેટા બનાવતો થઈ ગયો છે વઘાર. આમાં કંઈક આવી રીતના કંઈક મિક્સ કરે. લીંબુ મળે લીંબુ હમણાં નહીં નાખો. આમાં લાટ ન હોય કે એટલે મહેનત લાટ ન હોય એટલે મજા આવે. મહેનત થોડીક ને ખાવામાં મજા આવે. તાર તો કઈ ખાવાનું નહીં. કોણ મારે કે હા મને ભાવતા સમોસા. ખાધું તો હા તે આપણે એટલા બધા કંઈ સમોસા ભાવતા નથી. કોક તો કે મારું ફેવરેટ છે ઈ કોણ કહેતું? એ આપણા નહીં હવે નથી. આપ કે હપ્તે પડી ગયા. એવું છે આપણને તો હાલો ગમે તારે. કંઈક આવી રીતે મિક્સ કરી નાખવાનું. હા થઈ ગયું. હવે લીંબુનું પાણી ને મોરસનું પાણી કરી નાખવું. બે વસ્તુ ખાટા મીઠું કરવા. અમારે હારું એક મરસું બનાવી દે. અમારા પાસે કંઈક અલગ બનાવીએ. આખા મરચાં ભજીયા બનાવે અને સમોસા નથી ભાવતા એટલે એ ત્યાં તો દસ્તે લીધું. આખા મરચાંના ભજીયા બનાવે. આમ મહેનત કરે એની રીતે અલગ. તમારે ઈ ખાવું મેં તો પેલા જ કીધું હવારમાં જ કીધું એક આપણે આખા મરચાંના ભજીયા બનાવતો આવું બધું કંઈક મિક્સ કરી નાખવું. હા ભૂકો કરી નાખો. કટક બટક નતા કે અમારી પાસે કે અલગ બનાવે. કે અમારે સમોસા નથી ખાવા. કે અમારે ખાવા આખા મરચાંના ભજીયા. અને અમારા બા એ સ્પેશિયલ શાક રોટલા કારણ કે ભાઈ 2-3 વેરાયટી બને છે. અમારા બા તો અહીં રોટલા બનાવે. તો આપણે તો મારી રીટાબેન ને ભાઈ સમોસા ધોળા. હા પણ એટલી બધી ડિઝાઇન કેમ આ? ત્રણ છે ત્રણ અલગ છે આ. આ સાદું કરી આપણે કરી. આ મેં કરી. હા તો આની ડિઝાઇન કેવી? આ ચોરસ છે. આ અલગ છે. અલગ એક ડિઝાઇન રાખો ગમે અમે ત્રણ ડિઝાઇન એમ ન હાલે. આ નો રે આમ જા ઉભી રોટલી નાની છી હતી. ઠીક આમ રોટલી નાખી ડિઝાઇન બદલાઈ નાખી. સમજા. પણ આ ખાવાનું કેટલી મજા આવે છે. આ મજા આવે. શોભાબેન એકલા ભાનુબેન ન લેતા હોય ધારો એનો વિડીયો બનાવત કારણ કે અમારા ભાઈ બેન છે એ યુટ્યુબમાં કામ કરે હવે બધા હેરો જ ગયેલા હતા. મેં કીધી તો વિડીયો મેં તારે જોઈ નાખ. નહીં કીધું હમ તો કાઈ આ લુગડા ધોયા. આ તાર કર્યું. તદી હતું ને. અમારે તો સારું એમ રજા હોય એટલે આખો દી આરામ. તમારા આરામ હોય. લુગડા ધોયા. ભાઈ હળા ખોટું બોલે છે. હળા ખોટું છે આ. આવી રીતના શું દો આમાં નાખતા આ નવલી પટ્ટી તાર આવે લીલે કાં તો એ મસ્ત બને. આપણે મળે નહીં અહીં કાંઈ ન વાર લાગે એમાં થયેલું પડે. ભૈંજામાં એમાં સારદબેન અલગ છે. અમારી પાર્ટી અલગ છે. આપણી ત્યાંથી રોટલા શાક ખાવા આપણે ઈ હાલેથી આ તો અમારે સ્પેશિયલ બને કે તું ખાવા હતી સોમાં મજા આવે આવું મારે એવું છે કે ખાવા આપણે તો ઘડીક વાર આટા મારી આનું કારણ કે ત્યાં ભાઈ પાસે ધાબામાં થઈ તો વાર લાગશે. ત્યાં મસ્ત વાતાવરણ થઈ ગયું. તો આપણા તો સમોસા રીટાબેન કરી નાખ્યા ત્યારે બની ગયા. હા તો તળવાના ખાલી બાકી છે. ઓપરેટર બદલી જાય કારીગર નવા છે. હા મારા તળવાના સ્વાદ રીટાબેન આ પેશલ હોય એટલા ભજીયા તો પણ હાટો ભાઈ હારું ભાઈ એના મહેનત કરીને હાથે બનાવે. એટલા બધા ખાય પછી આપણે ખાવું ઘટશે મારે
તે અમે એમ કહીએ પેલા મરચા તળ નાખ્યું તેલ સારું હોય ને તો હારા તળાય આ તો ગમે તારે તળાય સમોસા ગમે ત્યારે તળાઈ વાત હશે. તો એ કે નહીં એમ નહીં કરું પેલા સમોસા તળાય આમાં તો એટલે ઈ તળાય તો શાક પ્રમાણે ખવાય ને એ વાત હાસી. તો સમોસા તો ખાલી મારે એટલા હે એટલા લાત કારેટ. ઈ વધી પડશે એકલા પછી હાલો ભાઈ પેલા સમોસા ને ખાય. ચટણી કોણ બનાવીશ? ના બની ગઈ? હા જો ઓલા કરેલી હાલો તો ડાયરેક્ટ તળાય એટલે ડાયરેક્ટ જમી લે કારણ કે ભૂખ લાગી છે. તો ફેમિલી આપણા સમોસા તો ફાઇનલી બનીને થઈ ગયા છે મસ્ત મજાના તૈયાર. જો સમોસા ચટણી ને આપણું ગાંઠિયાનું શાક રીટા બનાવ્યા એવો ટેસ્ટ હોય હાસો હોય ટેસ્ટ એટલે સારો તો હોય એમ. આમ શાખ્યો કેટલા મસ્ત વિના તો હાલો ભાઈ ફેમિલી આપણે પેલા રીટા બના હાથના સમોસા બનાવ્યા મસ્ત મજાના. જો ખાઈ લઈ પેલા આમાં એટલે કારણ કે ભાઈ આપણે સમોસા આપણને ભાવે એટલે બહુ રીટા. હાલો તો જમી લઈ પેલા. જમી લો આ અમારે જો પછી આ કામ કરવાનું છે એ કામ પતી જાય પછી આ કામ કરવા આવશે નહીં એવું આ મજા આવે હું નહીં એ ન થાય. હાલત ફેમિલી ભૂખ લાગી છે આપણે પહેલાં જમી લઈએ. તો ફેમિલી આપણે જો ભાઈ જમીન અત્યારે વ્યવસ્થિત ધાબા માટે કારણ કે તમારે વિડીયો અપલોડિંગ કરવાનો હોય તો અહીં આવવું પડે કારણ કે નેટ કાંઈ ફટાફટ થોડું પાઈ ચાલે એટલે વિડીયો ફટાફટ મેં કહ્યું બસ આ વિડીયોને આપણે એડિટને એવું કરી નાખીએ. તો બસ ચેનલમાં પહેલી વાર આવ્યો તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.